જય માતાજી મિત્રો, હું છું રાજદા યુવરાજસિંહ, પ્રમુખ શ્રી સર્વસેવા સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ. અત્યારે પરસોત્તમભાઈ રૂપાલાના જે અભદ્ર ટિપ્પણીના વિશે જે આજ સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો જે લડત લડી રહ્યા છે, તેની અંદર હમણાં તે રાજકોટની અંદર જે બહેનો ઉપર, જે માતાઓ ઉપર હુમલો થયો છે, તે ખરેખર એક સમાજની દ્રષ્ટિએ હિંસાકારક પ્રવૃત્તિ છે અને તેને આપણે હાવ સહજતાથી લઈ ન શકીએ. તો તેના માટે આપણે તમામ ભાઈઓ, વડીલો, મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે આપણો આ જ સમય છે કે આપણે આ વસ્તુ અત્યારે આપણા સમાજ પ્રત્યેની આજે બતાવવી પડશે. તો જ એ લોકોને ખબર પડશે કે આ ક્ષત્રિય સમાજ શું છે. જો આપણે આમાં પાછી પગ કરશું, પાછી પાની કરશું, તો એ લોકોને પણ આપણી ઉપરથી કોઈ જાતનો વિશ્વાસ રહેશે નહીં અને આપણને એક હલકી રીતે ગણતરી કરવામાં આવશે. અને તેથી જ્યારે પણ હું તો આપણા જે વડીલો, રાજપૂત સમાજના વડીલ નેતાઓ ભાજપની અંદર જે અત્યારે કાર્યરત છે, તે લોકોને પણ મારા બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે મારા વડીલો, ભાઈ સમાન, પિતા સમાન જે કોઈ અત્યારે તમારા ભાજપની અંદર સક્રિય નેતાની અંદર છે, તેઓ એકવાર પોતાના હાઈકમાન્ડની અંદર વાતની રજૂઆત કરો કે આ બહુ અસરકારક પરિણામ આવશે તો ભોગવવા માટે તૈયાર રહેજો. કારણ કે આ વસ્તુ અત્યારે બહુ સારી નથી. આપણી જ માતાઓ, બહેનો ઉપર અસહ્ય રીતે હુમલાઓ થાય છે. પોલીસ આપણા બહેનો, માતાઓને હાથ પકડીને ઢસડી રહ્યા છે. કેવી રીતે ઢસડે છે? કપડાઓનું પણ સરખું વ્યવસ્થિત ધ્યાન નથી રાખતા, કોઈ વ્યવસ્થિત નહીં, એવી રીતે ઢસડે છે, રોડ ઉપર ઢસડે છે, માથા પર પલ્લું ઉતરી જાય છે. તો વડીલ નેતાઓને, ભાજપની અંદર સક્રિય નેતાઓનો છે, એને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આપ હાઈકમાન્ડને કે પોલીસ કર્મચારીઓને કહો કે અટકાવવાની રીતે અટકાવે, આવી રીતે બંધ ખેંચતાણ ન કરે, જેથી આપણી જ માતાઓ, બહેનોનું અભદ્ર રીતે અપરિણામ ન આવે અને શાંતિથી જે કાંઈ સમજાવટ છે એ કરવાની હોય, આવી રીતે અટકાયત ન હોય. અને આપણી એક જ માંગ છે, રૂપાલાની ટિકિટ હટાવો. બીજી કોઈ જાતની માંગ નથી. છતાં જો આ ભાજપ સરકાર આપણી સમાજની સામે ન જોવે અને બીજાને સપોર્ટ કરતી હોય તો આપણી આ ક્ષત્રિય સમાજને વિચારવું જોઈએ. અને આપણા જે રાજકારણની અંદર નેતાઓ બેઠા છે, તેમને તો મારી ખાસ નમ્ર વિનંતી છે, તમારાથી કામ ન થતા હોય ક્ષત્રિય સમાજલક્ષી, તો મોટા ભાઈઓ રાજીનામા ધરી દો. તો એ લોકોને ખબર પડશે, હાઈકમાન્ડને, કે હવે ક્ષત્રિય સમાજ એક છે. અત્યારે તમે એના પગ પકડો છો અને આ બધું સમાજ એને આખી ઉખડવાની તૈયારી કરી રહી છે. તો તમારે કાંઈ પણ નિર્ણય નથી કરવો અને તમે ખોટા સમાધાન કરવાની વાત રહેવા દો. અને જે કાંઈ નિર્ણય છે સમાધાનની અંદર એક જ વસ્તુ આપણા સમાજ સ્વીકારે છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો, એ જ સમાધાન છે. તો આ ગુજરાતની અંદર અને બીજા રાજ્યોની અંદર પણ ક્ષત્રિય સમાજ રૂપાલા સાહેબનો વિરોધ કરી રહી હોય તો ભાજપ સરકાર આપણી સમાજને ધ્યાનમાં કેમ નથી લેતું તે વિચારવા જેવું છે. અને ત્યાં હાઈકમાન્ડની અંદર કે મોવડી મંડળની અંદર આપણા રાજપૂત સમાજના ભાઈઓ જે અત્યારે કામગીરી કરી રહ્યા છે, તેને મારી ખાસ નમ્ર વિનંતી છે કે જો તમારાથી કાર્ય ન થતા હોય, સમાજ પ્રત્યે નો ભાવ હોય, તો રાજીનામા ધરી દો, જેથી ભાજપ સરકારને ખબર પડે કે ક્ષત્રિય સમાજ હવે એક છે. કારણ કે આની અંદર તમે રાજકારણમાં છો તો તમે પક્ષ લઈને બેઠો છો, અહીંયા આખું સમાજ એક બાજુ તરફથી લડી રહ્યું છે. તો તેને તમારે અત્યારે તમારા સપોર્ટની જરૂર છે. અત્યારે આ ક્ષત્રિય સમાજને તમારા સપોર્ટની જરૂર છે, ત્યારે તમે કોઈ એનો સાથ નથી દેતા, તો પછી ક્યારે દેશો તમે? પછી તમારા સમયે ક્યાં દેશો? આજ નહીં તો કાલ તમે મત માગવામાં જાશો તો સપાટ ક્યારે સમાજ તમને સાથ દેશે? મારી બે હાથ જોડીને વિનંતી છે કે જે આપણા રાજનેતાઓ છે રાજપૂત સમાજના, તેને ખાસ નમ્ર વિનંતી છે કે પોલીસ કર્મીઓને તમે સમજાવો કે આપણી માતાઓ, બહેનો ઉપર આવી રીતે હુમલો ન કરાય, આવી રીતે ન કરાય અને આવી રીતે અસહ્યની રીતે અટકાવત ન કરાય. જે રીતે લડાઈ કરે છે, અને આપણે અત્યાર સુધીની લડાઈની અંદર ક્યાંય હંગામો નથી કર્યો, કોઈ મારઝૂડ નથી કરી, કોઈ સરકારી કર્મચારી મિલકતને નુકસાન નથી પહોંચાડ્યું, કોઈ સરકારી કર્મચારીને નુકસાન નથી પહોંચાડ્યું, કે કોઈ પ્રાઇવેટ કે ખાનગી સંસ્થાઓને નુકસાન નથી પહોંચાડ્યું. આપણે મૌન અને ગાંધીવાદી રીતે જ હજી લડાઈ લડીએ છીએ. તો આ રીતે અમારી લડાઈ લડવા દો અને આની અંદર અમને કોઈ જાતનો અહંકાર ઊભો થાય એવું ન કરો, જેથી કરીને શાંતિથી અમારી માતાઓ, બહેનોનું ખાસ ધ્યાન રાખો, જે તમને વિનંતી છે. અને ઉપરના રાજપૂતો સમાજને હાઈકમાન્ડની અંદર જે મોવડી મંડળની અંદર આપણા રાજપૂત સમાજ ભાઈઓ, બહેનો છે, એને ખાસ નમ્ર વિનંતી છે કે તમે પણ તમારા સત્તાને આધીન હાઈકમાન્ડને જાણ કરો અને કહો
કે આવી રીતે ન હોય. એક જો ક્ષત્રિય સમાજનું લોહી ઉકળશે ને તો કોઈના હાથમાં નહીં રહે, તેનું યાદ રાખજો. જય માતાજી.